હું માર ભાઈબાન થોડના ગાર્ડન માં આવી ગયા પાણી પલળી ગયા જો સુખનો સૂરજ ઉગાડી દીધો કેરી માતાએ આમ જો મન તો હરખત ને માં તો કેરી જડી હરખત ને માં તો ખાવી પડી પછી ફાઇનલી અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા હતા સાણંદથી છોડ જવા માટે, કારણ કે ત્યાં હતું બર્ડ સિક્યુરિટી તળાવ. તો જોવા જઈએ એ તમને પણ બતાવીશું. અને આ આપણો ભાઈબંધ વચ્ચે આપણે નાસ્તો કરવા ઉભા રહ્યા. તો જો પૈસા નહોતા બહુ તો ભજીયા બદલે મરચાં ચટણી ખાય, શું કહેવાના. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા હતા બર્ડ સિક્યુરિટીમાં. તો જઈને જોઈએ કેવું છે થોડનું તળાવ. અને તમે જોયું હોય તો કોમેન્ટ કરી દેજો. તો ચલો અંદર જઈને જોઈએ. અને કોણ કોણ ભાઈઓ આવ્યા હોય જરૂરથી કોમેન્ટ કરજો. તો ફાઇનલી અંદર પહોંચી ગયા હતા આપણે. અને હવે અંદરનો જઈએ નજારો કેવો છે. આપણા થોડમાં આવેલું બર્ડ સિક્યુરિટી જે હ ત્યાં આપણે ફરવા આવી ગયા છીએ બધા ભાઈઓ સાથે. તો તમને બતાવો થોડનું તલાય કેવું છે. અને તમે આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો. અમે ત્યાં વાંદરા તો હતા જ તન ઉપર ગાંધી બાપુએ બીજો વાંદરા મોકલ્યો જો એમને દેખાય તમને એ તઈ નામે કરાલે ઉપર હના વાંદરા જ ભર્યા. ફાઇનલી એમ તો વસ્તુ તો સારી, પણ અત્યારે ઉનાળાના લીધે બધું પક્ષીઓ બહુ વધારે દેખાતા નહીં. પણ તમારે જો આવવું હોય તો આવજો. એક તો આનંદ આવે એવો આનંદ, શાંત વાતાવરણ હે. જેને શાંત વાતાવરણમાં બેસવું ગમે એને વધારે મજા આવશે. અને આપણે એક આંબો ભારી ગયા છીએ, કેરી હોય તો ખાવાનું થાય એને નાખી નાસને મોકલે છે. થાન આપણે અમે આવ્યા હતા થોડમાં આ ગાર્ડનની અંદર. તે કોઈ હતું નહીં, શાંત વાતાવરણ હતું. અને અમારા ભાઈબંધનું મગજ ચેવું દોડ્યું કે ખાલી અહીં વાંચવા આવવા જેવું કે કોઈ દાડો પરીક્ષામાં વાંચ્યું નહીં અને વાંચવા અહીં કોલેજનું અહીં આવું. અને પેલો જો ચા હરકો રહે મોઢું ધોવા જતો રહ્યો. આવો એક નંગ તો હારી લઈને જ આવજો, નક તમને કંટાળો જરૂર આવશે. તો હું મારા ભાઈબંધ આવી જતા થોડ બર્ડ સિક્યુરિટી તળાવમાં. તું તાર ભાઈબંધ જલ્દી આવી જજો અને કોમેન્ટ કરી દેજો. તો મળીશું નવા વિડીયો.